તો આ તરફ વડોદરામાં કચેરીમાં કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે। દબાણ શાખાના કર્મચારીઓના દારૂના મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। ગાડીમાં પણ દારૂ હોવાનો આ વિડીયો સામે આવી રહ્યો છે। આ સમગ્ર મામલે દબાણ શાખા અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે તેમ ગુજરાતમાં દારૂબંધી ત્યારે જે કર્મચારીઓ છે તે જ દારૂની મહેફિલ માણતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો તમામ કર્મચારીઓ જે છે તેમને પૂછવામાં આવતા અધિકારી જે છે તે આંખ આડા કાન કરી રહ્યા છે। બીજી બાજુ વડોદરાના બાજવા કરોડિયા વિસ્તારમાંથી એસઓજીએ ગાંજાના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। એક મકાનમાં તપાસ દરમિયાન એસઓજીને 15 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। તો ઝડપાયેલા 2 આરોપી પૈકી એક આરોપી મૂળ અમદાવાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આરોપી થોડા સમય પહેલા જ વડોદરા આવીને અહીં નશાનો કારોબાર કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું। તો આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરવા હાલ પોલીસ સજ્જ છે। આ તરફ તાપીના વ્યારામાં આઈએસડીએસ શાખાના અધિકારી સામે સત્તાના દુરુપયોગ કર્યાના આક્ષેપ કરાયા છે। આરટીઆઈ તપાસમાં એક અધિકારીએ ટેન્ડરિંગ કરીને નાણાં પોતાના જ ખિસ્સામાં જાય તેવું કારસ્તાન આરટીઆઈમાં સામે આવ્યું છે। આ સમગ્ર મામલે અધિકારીએ એજન્સીની ગાડી બગડી જતા પોતાની ગાડી કામચલાઉ ધોરણે ઉપયોગમાં લીધી હોવાનો દાવો કર્યો છે। તે ઉપરાંત આ માટે અધિકારીએ કોઈપણ પ્રકારના નાણાં ન લીધા હોવાનો પણ દાવો કર્યો છે। તેવામાં સમગ્ર મામલે અરજદારે કલેક્ટર અને ડીડીઓ સમક્ષ જિલ્લામાં ભાડે લેવાતા વાહનો અંગે તપાસની માંગણી કરી છે। જિલ્લા કક્ષા તેમજ ઘટક કક્ષાએ જેટલા વાહન મૂકવામાં આવે છે તેની માહિતી 2017થી લઈને 2023-24 સુધી માંગી હતી। ખુદ એક જાહેર માહિતી અધિકારી પોતે જે માહિતી આપે છે પોતે એ જ એમની પોતાની માલિકીની ગાડી ટેન્ડર પ્રોસેસ દ્વારા ગેરરીતિપૂર્વક ઉપયોગ કરે છે અને પૈસા કમાવાને ચાલુ કર્યું હતું। પહેલી વાત તો જે આક્ષેપ થઈ રહ્યા છે તો એ એજન્સી મારા નામની નથી, પણ એ એજન્સીના વાહનમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો એટલે એ લોકોએ રિપેરિંગમાં મૂક્યું હતું। એટલે એના લીધે અમારે ફિલ્ડ વર્કના ભાગરૂપે અમે મારી ગાડી થોડા દિવસ યુઝ કરેલી હતી। એ જે ગાડી અમે પર્સનલ યુઝમાં અહીંયા યુઝ કરતા હતા ઓફિસે, તો એના માટેનું કોઈ બિલ અમે લીધેલું નથી, ના મારા નામનું કે ના એજન્સીના નામનું, એટલે સરકારી કોઈ નાણાં મેં લીધેલા નથી। તો આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। પાટણવાવ ગામથી ધોરાજીના અનેક ગામડામાં દીપડો દેખાયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે। ધોરાજીના વોહરા સમાજનું કબ્રસ્તાન અને રસુલપરા વિસ્તાર તથા અન્ય વિસ્તારમાં પણ દીપડાની ચહેલ પહેલ હોય તેવી ચર્ચા સામે આવી છે। દીપડાની દહેશતના પગલે લોકોએ ધોરાજી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને લઈને વન વિભાગ તરત પાંજરું મૂકીને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। તો વન વિભાગ લોકોને દીપડાના ભયથી છુટકારો મળે તે માટે એવા વિસ્તારમાં વોચ રાખવામાં પણ રહ્યા છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની વાત કરીએ, ધોરાજી પંથકમાં જે હોરાનો કબ્રસ્તાન છે, જે રસુલપુરા વિસ્તારના અંદરમાં કે 3 દિવસથી જે દીપડાએ જે હકાર મચાવ્યો તેને લઈને આજે ફોરેસ્ટ ખાતાએ પોતે પાંજરો મૂક્યું છે। આપણે સીધા દ્રશ્ય બતાવ્યા, દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે 3 દિવસથી ભયનો માહોલ રસુલપુરામાં છવાઈ ગયો તેને લઈને દીપડાની જે દહેશત છે તેને લઈને ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં જાણ કરતાં જ તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતા અત્યારે પોતે અહીંયા પાંજરો મૂકી અને પકડવાની દીપડાને જે પકડવાની અત્યારે પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે। આપની સાથે અહીંના સ્થાનિક જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો તમે? જે બે જણા છે ને રસુલપુરા વાળાએ જોયું હતું કે આ પાયરી માથે બેસો તો એ ફોન કર્યો અબુ કલીમે, તો એને ફોન કરીને ભાઈએ બોલાવ્યું, એ પાંજરો અહીંયા રાખી ગયા। સ્થાનિક લોકો કેવું કે રાતના સમય આવે છે, દિવસે નથી આવતો, અત્યારે તો કોઈ જોયું નથી, છતાં ફોરેસ્ટ ખાતા દ્વારા અત્યારે પાંજરું મૂકવામાં આવ્યું છે। મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। મેઘપુર ગામમાં ગેરકાયદેસર કટિંગ કરાયેલા ચંદનના લાકડા સાથે વ્યક્તિની ધરપકડ કરાઈ છે। તલાલાના ગુંદરણ ગામે ચંદનના તેમજ વિરાવળના આજોઠા ગામે 43 સાગના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કર્યાની કબૂલાત કરી હતી। ફોરેસ્ટ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મેઘપુર ગામના કમલેશ માલા વાજા નામના ઈસમને ગેરકાયદેસર લાકડા કટિંગ કરતા ઝડપ્યો છે। તો વન વિભાગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનો જે વૃક્ષનું કટિંગ થયેલું છે એ તાલાળા તાલુકાના ગુંદરણ ગામ ખાતેથી માલિકીની વાડીમાંથી એમને એક ચંદનનું વૃક્ષ કાપેલું હોય એવું તપાસ ઉપર જણાય આવ્યું છે। હાલ એમને પકડીને ધોરણસરની કાર્યવાહી કરી આગળ એ ગુનો તાલાળા રેન્જનો હોય તેમને સોંપવામાં આવશે।
તો આ તરફ ગુજરાત હવે ટુરિઝમના અચ્છે દિન, જી હા, 1 ડિસેમ્બરમાં ગુજરાતીઓ ફરવા માટે બહાર જતા હતા, જેના કારણે ગુજરાતમાં ફરવા જતા. જો કે જેમ જેમ ટુરિઝમનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ હવે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. પહેલા ગુજરાતીઓ 1300 કરોડ રૂપિયા ફરવા માટે ખર્ચમાં નાખતા હતા, જેની સામે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોવાના કારણે 100 કરોડ જેટલી આવક થતી હતી. પરંતુ પ્રવાસન વિકાસ અને સુવિધાને કારણે દેશ અને વિદેશથી ફરવા આવનારની સંખ્યા વધી રહી છે, સાથે આવક પણ 500 કરોડે પહોંચી રહી છે. તો ગુજરાત હવે વાઇબ્રન્ટ થઈ ગયું છે. રાજસ્થાનમાં જોવા આવતા પ્રવાસીઓ ગુજરાત મોડેલ જોવા માટે પણ આવી રહ્યા છે. પ્રવાસીઓ કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો, રિવરફ્રન્ટ, રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર તથા ધાર્મિક સ્થળોએ પણ આવી રહ્યા છે અને ચાલુ વર્ષનો ટ્રેન્ડ પણ બદલાતો જોવા મળી રહ્યો છે, એટલે કે પ્રવાસન ઉદ્યોગને સારી સફળતા મળી રહી છે. વિવિધ સ્થળોએ લાઇટિંગ અને નવા વેન્ચરો, કાંકરિયા કાર્નિવલ, આ વખતે જોઈએ કોઈ ફ્લાવર શો જેવા અન્ય પ્રોગ્રામો કરવાના કારણે પણ ટુરિસ્ટોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ તો રણોત્સવ, સાસણગીર, આ વખતે ધોલાવીરા એક નવું ડેસ્ટિનેશન ગુજરાત સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. સાસણની સાથે સોમનાથ અને દ્વારિકાધીશના દર્શને પણ ખૂબ મોટી સંખ્યામાં આવતા થયા છે. આમ ટ્રેન્ડ જે છે એ અહીંથી જનારની સંખ્યા જે વધારે હતી, સેમ ટાઈમ હવે ગુજરાતમાં આવનારની સંખ્યા પણ ખૂબ મોટા પાયે વધી રહી છે અને સાથે સાથે ફેસિલિટી પણ ગુજરાતની અંદર આપણને વધારે જોવા મળી રહી છે.